ગુજરાત પોલીસમાં જોડાવાનું સપનું દોતા લાખો યુવાનો માટે હવે કહી શકાય કે ઘડીઓ ગણાઈ રહી છે. બિલકુલ. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ એટલે કે જીપીઆરબી દ્વારા જે પીએસઆઈ અને લોકરક્ષક દળ એલઆરડીની ભરતી પ્રક્રિયા છે એ હવે એક એવા તબક્કે પહોંચી છે જ્યાં એક નાની ભૂલ પણ બહુ ભારે પડી શકે છે. બિલકુલ. અને આ માત્ર ભરતી નથી, આ તો એક સ્પર્ધાનો મહાકુંભ છે. સાચી વાત. જ્યારે 13 લાખથી વધુ ઉમેદવારો મેદાનમાં હોય ત્યારે માત્ર માહિતી હોવી પૂરતી નથી. આજે આપણે એ જ કોશિશ કરીશું કે જે અધિકૃત માહિતી છે તેના આધારે ઉમેદવારોના મગજમાં જે પણ ગૂંચવણ છે, ખાસ કરીને શારીરિક કસોટીને લઈને, તેને દૂર કરીએ. બરાબર. તો ચાલો આ ભરતી પ્રક્રિયાના ઊંડાણમાં ઉતરીએ. આપણે ખાલી તથ્યો નહીં પણ એ તથ્યો પાછળની રણનીતિ શું હોવી જોઈએ એ સમજીશું. શરૂઆત ક્યાંથી કરીએ? મારા ખ્યાલથી આ ભરતી કેટલી મોટી છે ત્યાંથી. હા, એના કદથી જ શરૂઆત કરવી જોઈએ. સૌપ્રથમ આ ભરતી કેટલી મોટી છે એના આંકડા પર નજર કરીએ તો ખરેખર આંખો પહોળી થઈ જાય એવી વાત છે. આંકડા શું કહે છે? ફોર્મ ભરાયા હતા 14 લાખથી પણ વધુ. હા, અલબત્ત એમાંથી અમુક ફોર્મ રદ થયા, જેમ કે લગભગ 58,000 ફોર્મ એકથી વધુ અરજીના કારણે રદ થયા અને 10,000 જેવા ફોર્મ ફી ન ભરવાના કારણે. પણ અંતિમ આંકડો જે છે, કન્ફર્મ થયેલા ફોર્મનો? હા, કન્ફર્મ થયેલા ફોર્મનો આંકડો લગભગ 13,69,698 છે, એટલે લગભગ 13.5 લાખ. 13.5 લાખ ઉમેદવારો. અને જગ્યાઓ કેટલી છે? જગ્યાઓ આશરે 12,666 થી માંડીને 13,591 જેટલી છે. મતલબ કે દરેક એક જગ્યા માટે 100થી પણ વધુ ઉમેદવારો લાઇનમાં ઊભા છે. આ તો સ્પર્ધાનું સ્તર જ કંઈક અલગ છે. એકદમ અલગ. અને આમાં પણ અલગ અલગ પદ છે, જેમ કે પીએસઆઈ, એલઆરડી, એસઆરપીએફ, જેલ સિપાઈ. બરાબર. હા, મુખ્યત્વે બિનહથિયારી અને હથિયારી પીએસઆઈ, બિનહથિયારી અને હથિયારી કોન્સ્ટેબલ, એસઆરપીએફ કોન્સ્ટેબલ અને જેલ સિપાઈ. અને રસપ્રદ વાત એ છે કે આ બધા માટે પહેલો પડાવ એટલે કે શારીરિક કસોટી એક સરખી છે. અહીંયા જ એક મહત્વનો મુદ્દો છે. ભલે શારીરિક કસોટી એક હોય, પણ પીએસઆઈની જવાબદારી એક લીડરની છે, તપાસ અધિકારીની છે. ચોક્કસ. જ્યારે કોન્સ્ટેબલની જવાબદારી કાયદાના અમલીકરણની છે. આનો અર્થ એ થયો કે ઉમેદવારે માત્ર શારીરિક રીતે જ નહીં પણ માનસિક રીતે પણ સ્પષ્ટ હોવું જોઈએ કે તે કયા પદ માટે સૌથી વધુ યોગ્ય છે. તમે બિલકુલ સાચા મુદ્દા પર આવ્યા છો. આ જ વ્યૂહાત્મક વિચારસરણીની શરૂઆત છે. પણ એ પહેલાં એ મોટા ફિલ્ટરની વાત કરીએ જે લાખો ઉમેદવારોમાંથી થોડા હજારને અલગ તારવશે. શારીરિક કસોટી. હા, શારીરિક કસોટી. તો આટલી મોટી ભીડને ફિલ્ટર કરવાનો પહેલો અને સૌથી મોટો પડકાર એટલે શારીરિક કસોટી. આ એ તબક્કો છે જ્યાં હજારો સપના શરૂ થતા પહેલા જ પૂરા થઈ જાય છે. તો આ કસોટીને લઈને અત્યારે લેટેસ્ટ અપડેટ શું છે? સૌથી વિશ્વસનીય સ્ત્રોતોના વિશ્લેષણ મુજબ શારીરિક યોગ્યતા કસોટી એટલે કે પીઈટી અને પીએસટી જાન્યુઆરી 2026ના ત્રીજા સપ્તાહથી શરૂ થવાની પ્રબળ સંભાવના છે. જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં? હા, અને આનો સીધો અર્થ એ છે કે કોલ લેટર જાન્યુઆરીના બીજા સપ્તાહમાં એટલે કે લગભગ 10 તારીખની આસપાસ આવી શકે છે. એટલે કે હવે ગણતરીના દિવસો જ બાકી છે. અચ્છા, મેં એવું પણ સાંભળ્યું છે કે દોડ માટેના ગ્રાઉન્ડ પણ અલગ અલગ પ્રકારના હોય છે. જેમ કે ક્યાંક 12 રાઉન્ડ મારવાના હોય તો ક્યાંક 13. શું આનાથી ઉમેદવારના પરફોર્મન્સ પર કોઈ અસર પડે? ચોક્કસ અસર પડે. વધુ રાઉન્ડ એટલે વધુ વળાંક અને એનાથી તમારી ગતિ અને લય તૂટી શકે છે. બરાબર. ગયા વર્ષોના અનુભવના આધારે અમુક ગ્રાઉન્ડની માહિતી છે, જેમ કે અમદાવાદમાં કૃષ્ણનગર કે રાજકોટમાં ગોંડલ, આ બધા 12 રાઉન્ડવાળા ગ્રાઉન્ડ છે. ઓકે. જ્યારે ભરૂચમાં બંબાખાના રોડ કે સુરતમાં કામરેજ, આ બધા 13 રાઉન્ડવાળા ગ્રાઉન્ડ છે. પણ અહીં મહિલા ઉમેદવારો માટે એક રાહતની વાત છે. શું છે? ગ્રાઉન્ડ ભલે 12 રાઉન્ડનું હોય કે 13, તેમણે માત્ર 4 રાઉન્ડ જ દોડવાના રહેશે. અચ્છા, આ બહુ સારી સ્પષ્ટતા છે. પણ એક મિનિટ, આ વાત મને થોડી નવાઈ પમાડે એવી લાગી. આપણે જે શારીરિક કસોટીની વાત કરી રહ્યા છીએ એ સંપૂર્ણપણે ક્વોલિફાઈંગ છે. હા, બિલકુલ. મતલબ કે કોઈ ઉમેદવાર પુરુષો માટેની 5000 મીટરની દોડ 25 મિનિટની જગ્યાએ 20 મિનિટમાં પૂરી કરે તો પણ એને કોઈ વધારાનો ફાયદો નહીં મળે. એના માર્ક્સ મેરિટમાં ગણાશે જ નહીં. બિલકુલ નહીં. અને આ જ આ ભરતી પ્રક્રિયાનો સૌથી મહત્વનો વ્યૂહાત્મક મુદ્દો છે. બોર્ડ એમ કહે છે
કે અમને એવા ઉમેદવાર જોઈએ છે જે પોલીસ અધિકારી બનવા માટેની ન્યૂનતમ શારીરિક ક્ષમતા ધરાવતા હોય. ઓકે. એકવાર તમે એ સાબિત કરી દો પછી અસલી સ્પર્ધા જ્ઞાન અને બુદ્ધિમત્તાની શરૂ થાય છે. ખરેખર આ ક્વોલિફાઈંગ શબ્દ જ એક મનોવૈજ્ઞાનિક દ્વિધા ઊભી કરે છે કે શું એટલી જ તૈયારી કરવી કે પાસ થઈ જવાય અને બાકીની ઊર્જા ભણવામાં લગાવી, કે પછી કોઈ જોખમ ન લેવા માટે શારીરિક તૈયારીમાં જ બધો સમય આપી દેવો. આ નિર્ણય જ ઉમેદવારની આખી સફર નક્કી કરી શકે છે. બરાબર. તો માની લઈએ કે ઉમેદવાર આ શારીરિક પડાવ પાર કરી લે છે. ત્યાર પછી રસ્તો કેવો હશે? કારણ કે અસલી મેરિટ તો હવે પછીના તબક્કા પરથી બનવાનું છે. બરાબર. શારીરિક કસોટી પાસ કર્યા પછી ઉમેદવાર બીજા અને સૌથી નિર્ણાયક તબક્કામાં પ્રવેશે છે, જે છે લેખિત પરીક્ષા. અને અહીંયાથી પીએસઆઈ અને એલઆરડીના રસ્તા બિલકુલ અલગ થઈ જાય છે. અલગ થઈ જાય છે. હા. ત્યાર પછી દસ્તાવેજ ચકાસણી, તબીબી પરીક્ષા અને અંતિમ મેરિટ લિસ્ટ. પણ બધો દારોમદાર લેખિત પરીક્ષા પર છે. તો ચાલો આ બંને પરીક્ષાઓના માળખાને ઊંડાણપૂર્વક સમજીએ, કારણ કે અહીંયા જ મોટાભાગના ઉમેદવારો કાં તો બાજી મારી જાય છે કાં તો હારી જાય છે. પહેલા એલઆરડીની વાત કરીએ. એલઆરડીની પરીક્ષાનું માળખું ઝડપ અને વ્યાપક જ્ઞાન પર આધારિત છે. આ 200 ગુણની એક જ ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટ હશે, જે 3 કલાક ચાલશે. એને 2 ભાગમાં વહેંચવામાં આવી છે, પાર્ટ એ અને પાર્ટ બી. અને એમાં શું હોય છે? જુઓ, અહીંયા જ ખરી રણનીતિ છુપાયેલી છે. પાર્ટ એમાં રીઝનિંગ, એપ્ટિટ્યૂડ અને ગુજરાતી ભાષા છે, જ્યારે પાર્ટ બીમાં બંધારણ, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન જેવા જનરલ નોલેજના વિષયો છે. આનો અર્થ એ થયો કે પાર્ટ એમાં માર્ક્સ લાવવાની સંભાવના વધુ છે, કારણ કે એ ગણિત અને તર્ક પર આધારિત છે. એકદમ સાચું. જ્યારે પાર્ટ બી તો દરિયા જેવો છે. ગમે તેટલું વાંચો ઓછું જ પડે. એકદમ સાચું. સફળ ઉમેદવારોની સ્ટ્રેટેજી એ જ હોય છે. તેઓ પાર્ટ એને એટલો મજબૂત બનાવે છે કે તેમાંથી મહત્તમ માર્ક્સ ખેંચી શકે. એ ગણિત જેવું છે. જો જવાબ સાચો તો પૂરા માર્ક્સ. બરોબર. જ્યારે પાર્ટ બીમાં તમે ગમે તેટલી તૈયારી કરો, અમુક પ્રશ્નો અજાણ્યા આવવાના જ છે. એટલે એલઆરડીમાં સફળ થવાનો મંત્ર છે, પાર્ટ એમાં લીડ બનાવો અને પાર્ટ બીમાં એ લીડ જાળવી રાખો. આ તો ક્રિકેટ મેચ જેવું થયું. પાર્ટ એ પાવર પ્લે છે, જેમાં વધુમાં વધુ રન બનાવી લેવાના, અને પાર્ટ બી વચ્ચેની ઓવરો છે, જેમાં વિકેટ બચાવીને રમવાનું છે. સરસ સરખામણી છે. હવે પીએસઆઈની વાત કરીએ. એનું માળખું તો આનાથી બિલકુલ અલગ છે. જમીન આસમાનનો ફરક છે. પીએસઆઈની મુખ્ય પરીક્ષામાં કુલ 300 ગુણના 2 પેપર હશે. પહેલું પેપર જનરલ સ્ટડીઝનું 200 ગુણનું એમસીક્યુ આધારિત હશે, જે એલઆરડી જેવું જ છે. પણ અસલી ગેમ ચેન્જર છે બીજું પેપર. બીજું પેપર? હા. એ 100 ગુણનું વર્ણનાત્મક હશે, જેમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું કૌશલ્ય ચકાસવામાં આવશે, જેમ કે નિબંધ લેખન, સંક્ષેપ લેખન, ભાષાંતર વગેરે. ઓહ, એટલે કે અહીંયા માત્ર માહિતી નહીં, પણ વિચારોને રજૂ કરવાની કળાની કસોટી છે. બિલકુલ. પીએસઆઈની વર્ણનાત્મક પરીક્ષા માત્ર ભાષાની કસોટી નથી. એક અધિકારી તરીકે સ્પષ્ટ, તાર્કિક અને સંક્ષિપ્તમાં વિચાર રજૂ કરવાની ક્ષમતાની ચકાસણી છે. એ કેવી રીતે? માની લો, કોઈ સામાજિક મુદ્દા પર લખેલો નિબંધ એ બતાવે છે કે ઉમેદવાર સમસ્યાને કેટલી ઊંડાણપૂર્વક સમજે છે અને તેનું સમાધાન કેવી રીતે વિચારે છે. આ જ ગુણ એક કોન્સ્ટેબલ અને એક સબ ઇન્સ્પેક્ટરને અલગ પાડે છે. પણ ઘણા ઉમેદવારો, ખાસ કરીને જેઓ ગ્રામીણ પૃષ્ઠભૂમિમાંથી આવે છે, તેઓ આ વર્ણનાત્મક અંગ્રેજી પેપરથી ડરતા હોય છે. તેમનું જનરલ નોલેજ કદાચ ખૂબ સારું હોય, પણ નિબંધ લખવામાં તકલીફ પડે તો? આ એક કઠિન પણ જરૂરી ફિલ્ટર છે. એક પીએસઆઈ તરીકે તમારે એફઆઈઆર, કેસ ડાયરી, તપાસ રિપોર્ટ જેવી ઘણી વસ્તુઓ લખવાની હોય છે. તમારા ઉપરી અધિકારીઓ સાથે લેખિતમાં જ વાતચીત કરવાની હોય છે. હા, એ વાત તો સાચી છે. જો તમારી લેખન શૈલીમાં સ્પષ્ટતા ન હોય તો ગેરસમજ થવાની પૂરી શક્યતા છે. અહીં કોઈને શેક્સપિયર બનવાનું નથી કહેતું, પણ વિચારોને વ્યાકરણની ભૂલો વિના સ્પષ્ટ અને વ્યવસ્થિત રીતે રજૂ કરતા આવડવું જોઈએ. તો હવે બધી વાતનો સાર એ છે કે એક જ શારીરિક કસોટી પાસ કર્યા પછી ઉમેદવાર સામે 2 બિલકુલ અલગ માનસિક પડકારો છે.
હવે જ્યારે શારીરિક કસોટીને ગણતરીના અઠવાડિયા જ બાકી છે ત્યારે ઉમેદવાર એવી કઈ મોટી ભૂલ કરી શકે છે જે તેની આખી મહેનત પર પાણી ફેરવી દે? સૌથી મોટી ભૂલ છે અતિ આત્મવિશ્વાસ અથવા ખોટી પ્રાથમિકતા. ઘણા ઉમેદવારો વિચારે છે દોડ તો છેલ્લી ઘડીએ થઈ જશે, પહેલા લેખિતની તૈયારી કરી લઈએ કારણ કે એનો સિલેબસ બહુ મોટો છે. આ વિચારસરણીમાં સૌથી મોટું જોખમ એ છે કે જો તમે શારીરિક કસોટીમાં જ નાપાસ થયા તો તમારું બધું જ જ્ઞાન વ્યર્થ છે. મને યાદ છે ગત ભરતીમાં એક ઉમેદવાર હતો જે લેખિત પરીક્ષામાં ટોપર્સની યાદીમાં હતો, પણ છાતીના માપમાં માત્ર અડધા સેન્ટીમીટર માટે રહી ગયો. ઓહ, એટલે એ પરીક્ષા આપવા સુધી પહોંચી જ ન શક્યો. બિલકુલ, આખી મહેનત પાણીમાં. હા, તો ખૂબ જ મહત્વની ચેતવણી છે. અને મેદાન પરની ભૂલ સિવાય ફોર્મ ભરવામાં પણ અમુક ગૂંચવણો ઊભી થઈ હતી. ઘણા ઉમેદવારોના ફોર્મ રદ થયાના સમાચાર હતા. એ બાબતે શું સ્પષ્ટતા છે? હા, આ એક મોટો પ્રશ્ન હતો. પણ બોર્ડે સ્પષ્ટતા કરી દીધી છે. જે ઉમેદવારોએ પહેલા પીએસઆઈ અને એલઆરડી બંનેનું સંયુક્ત ફોર્મ ભર્યું હતું અને પછીથી માત્ર એલઆરડી માટે નવું ફોર્મ ભર્યું, હા, તો તેમનું માત્ર બીજું એટલે કે એલઆરડી વાળું ફોર્મ જ રદ થયું છે. તેમનું મૂળભૂત સંયુક્ત ફોર્મ માન્ય ગણાશે. એટલે ચિંતા કરવાની જરૂર નથી. બહુ ચિંતા કરવાની જરૂર નથી. છતાં દરેક ઉમેદવારે OJSની વેબસાઇટ પર જઈને પોતાની અરજીનું સ્ટેટસ એકવાર ચકાસી લેવું જોઈએ અને કોઈ પણ અફવા પર ધ્યાન ન આપવું જોઈએ. તો આજની ચર્ચા પરથી એ સ્પષ્ટ છે કે લગભગ 13.5 લાખ ઉમેદવારો વચ્ચેની આ સ્પર્ધામાં પહેલો પડાવ જાન્યુઆરી 2026માં આવનારી શારીરિક કસોટી છે. પણ અસલી યુદ્ધ તો લેખિત પરીક્ષાના મેદાનમાં લડાશે. બરાબર. અને એના માટે પીએસઆઈ અને એલઆરડી બંનેના ઉમેદવારોએ અલગ અલગ શસ્ત્રો તૈયાર કરવા પડશે. એકદમ. અને આ બધી ચર્ચા પછી હું દરેક ગંભીર ઉમેદવાર માટે એક વિચારવા જેવો પ્રશ્ન છોડી જવા માંગુ છું. આપણે શારીરિક અને લેખિત તૈયારીના સંતુલનની વાત કરી, પણ એનાથી પણ ઊંડો પ્રશ્ન એ છે કે ઉમેદવારે પોતાની જાતને પૂછવું જોઈએ, મારી કુદરતી શક્તિ શું છે? શું હું દોડમાં સારો છું? શું હું MCQ આધારિત પરીક્ષામાં ઝડપથી જવાબ આપી શકું છું? કે પછી મારામાં વિચારોને ઊંડાણપૂર્વક લખવાની ક્ષમતા છે? તમારી આ સ્વ-ઓળખ જાવનારા દિવસોમાં તમારી રણનીતિ નક્કી કરશે. એટલે કે શું તમારે તમારી નબળાઈ પર કામ કરીને માત્ર પાસ થવાનો પ્રયત્ન કરવો જોઈએ કે પછી તમારી તાકાતને વધુ મજબૂત બનાવીને મેરિટમાં સ્થાન મેળવવું જોઈએ? બરાબર. આ એક વ્યૂહાત્મક નિર્ણય છે. ખરેખર આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ જ સફળતા અને નિષ્ફળતા વચ્ચેનો તફાવત નક્કી કરી શકે છે. આજના ઊંડાણપૂર્વકના વિશ્લેષણ માટે ખૂબ ખૂબ આભાર.